વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને વળતર આપ્યા વિના જબરદસ્તીથી કામ કરવા બાબતે જેતપર ગામના તથા આજુબાજુના જે ગામની અંદર ટ્રાન્સમિશન લાઈનો નખાય છે તે બાબતે ખેડૂતોનો વિરોધ છે। ખેડૂતોની માંગ છે કે અમને પૂરેપૂરું કાયદાની ભારત સરકારના જે નિયમ મુજબ જે વળતર આપો, ત્યારબાદ જ અમે કામ શરૂ કરશો। ત્યાર પહેલા કંપનીઓની તાનાશાહી અને કંપનીઓને બચાવવા માટે પોલીસ પ્રશાસન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકાર દ્વારા ખેડૂતોને જોરદાર અન્યાય થઈ રહ્યો છે। આ અન્યાયનો પ્રતિકાર કરવા માટે અમે અમારા ખેતરની અંદર વળતર આપ્યા પહેલા કામ શરૂ કરવા નહીં દઈ આવું અલ્ટિમેટમ તંત્રને અનેક વખત આપી ચૂક્યા છે, છતાંય બળજબરીપૂર્વક આ લોકો કામ શરૂ કરવા માંગે છે અને એ કામ અમે કરવા દેતા નથી। અને ખેડૂતોને પ્રોટેક્શન આપવાની જગ્યાએ વીજ કંપનીઓને પ્રોટેક્શન આપી રહ્યા છે। અને આ દેશના ખેડૂતો જે જય જવાન જય કિસાનનો નારો હતો એ નારો ભૂલી અને ખેડૂતોને બર્બરતાપૂર્વક અત્યાચાર થઈ રહ્યો છે તેનો પ્રતિકાર કરવા માટે આજે અમે કામ રોકવા માટે ગયા હતા, ત્યારે પોલીસે બળજબરીપૂર્વક ડિટેન કરી છે। 2 બસના માણસોને લઈને ગયા છે માળિયા પોલીસે અને ત્યારબાદ સમગ્ર ગામ અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગયા છે અને આનો જોરદાર પ્રતિકાર કરશું અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી અમારા આંદોલનનો અંત નહીં આવે। અમારા ગામમાં 765 કેવી હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની એટલે કે અદાણી કંપનીની હેવી ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે। અમે અઢળક વખત કંપનીના કર્મચારીને રજૂઆત કરી કે અમને ગુજરાત સરકાર ઉર્જા વિભાગના પરિપત્ર પ્રમાણે નહીં, જે કાયદા મુજબ કલેક્ટર ઓર્ડર કરે છે ટેલિગ્રાફ એક્ટ 1885 એ જ કાયદા મુજબ અમને સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે પછી જ અમારા ખેતરમાં કામ કરવામાં આવે। પરંતુ કંપનીવાળા તમામ પ્રશાસનને આગળ કરીને બરોબર ખેડૂત અને પ્રશાસન વચ્ચે સંઘર્ષ થાય તે રીતનું કામ કરે છે। એ બાબતે અમને બળજબરીપૂર્વક જે કાયદા મુજબ વળતર દીધા વગર અમારા ખેતરમાં તે કામ કરવા માટે આવી ગયા છે। તે બાબતે અમારા ગામના ભાઈઓ બહેનો અને બાળકો સાથે મળીને કામ રોકવા માટે ખેતર ગયા હતા, ત્યારે પોલીસે અમને ડિટેન કરેલા છે। એમાં 2 બસ ભરીને તે માળિયા પોલીસ સ્ટેશન લઈ ગયા છે અને એક બેન અમારે બેભાન થયા હતા। એ બેનને અહીંયા જેતપર હોસ્પિટલમાં લાવ્યા હતા, ત્યાં યોગ્ય તે પછી એને મોરબી સિવિલ હોસ્પિટલમાં અત્યારે લઈ ગયા છે। અને અમે બધા અત્યારે અહીંયા ભાઈઓ અને બહેનો પ્રતિક ઉપવાસ માટે આજે 6 વાગ્યા સુધી બેઠા છીએ અને કાલે પણ અમે પ્રતિક ઉપવાસ સવારે 9 થી સાંજના 6 સુધી પ્રતિક ઉપવાસ કરવાના છીએ। અમે અત્યારે પ્રતિક ઉપવાસ બેઠા છીએ, પછી એવું લાગશે તો અમે ભૂખ ઉપવાસ પણ બેસું અને તે પછી જો અમારું નિરાકરણ નહીં આવે, અમારી માંગ છે કે અમને જે કાયદા મુજબ કલેક્ટરે હુકમ કર્યો છે એ કાયદા મુજબ જો અમને સંપૂર્ણ વળતર દેવામાં નહીં આવે તો અમે બધા ખેડૂતો સાથે મળીને આગળની રણનીતિ તૈયાર કરીશું। જય જવાન જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ। મારું નામ જુલી અમૃતિયા છે અને જે અમારે આ ખેતરમાં વીજ કંપની અમારી પરમિશન વિના લાઈન નાખી રહી છે એના પ્રદર્શનમાં અમે કદાચ 1 અઠવાડિયાથી અમે એને આવેદન આપી રહ્યા છીએ, પણ કાંઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી। પોલીસ પ્રોટેક્શન સાથે આજે જબરજસ્તી કામ કરી રહી છે। ઘણી બધી મહિલાઓને પણ ડિટેન કરવામાં આવી છે, ઢસડવામાં આવી છે, અમુક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જે પણ બધા લોકો સાથે છે બધા આજે ધરણા ઉપર છે। જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ ચાલુ રાખીશું। કોઈ છે નહીં, બધા આવી ગયા છે તો ઘરે બાળકોને કોણ સાચવે? હા, ઘરે બાળકોને સાથે જ લઈ આવવા જોઈએ ને। ઘરે મોટા હોય તો એકલા રહે, આવડા બાળકો ઘરે એકલા કેવી રીતે રહે? અને બાળકોને સાથે લઈને વિરોધ કરીએ, એ પણ આ ભૂમિના વારસદાર છે।